આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત રાખવામાં આવી રહ્યો છે। ત્યારે આ ક્ષેત્રમાં સુરતે નોંધપાત્ર કામગીરી કરી છે। સુરતમાં રોડ બનાવવામાં માટે પ્લાસ્ટિકનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે 225 મેટ્રિક ટન પ્લાસ્ટિકમાંથી 38 કિલોમીટરના રસ્તા બનાવાયા છે। સુમૂલની પ્લાસ્ટિકની દૂધની થેલીનો પણ આમાં ઉપયોગ કરાયો છે। સુરતમાં 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ કરાયો છે। 29 સ્થળોએ પ્લાસ્ટિકમાંથી રસ્તા પ્લાસ્ટિકને કચરામાં ફેંકવામાં આવે ત્યારે તેને વિઘટન થતાં 400થી 1000થી વધુ વર્ષાય છે, એટલે કે વિઘટન થતાં તેનો ઘણો સમય લાગે છે, જેનાથી જીવસૃષ્ટિને પણ ગંભીર નુકસાન થાય છે। તો પાલિકા સંચાલિત 8 રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનથી દરરોજ 200 ટન પ્લાસ્ટિક છૂટું પાડી રિસાયકલ પાલિકા કરે છે। રાંદર, પીપલોદ, દોડઘોડ રોડ ઉપર આ 3 વિસ્તારમાં રોડ બનાવાયા છે। સુમૂલનું જો નેટવર્ક છે જેમના થકી લાખો પ્લાસ્ટિકની થેલી કલેક્ટ કરવામાં આવે છે, એમના સિવાય ડોર ટુ ડોર કલેક્શન ઇન્ડસ્ટ્રીઝ એવા જુદા જુદા વિસ્તારોમાંથી પ્લાસ્ટિક કલેક્ટ કરીને એમનું પ્રોસેસિંગ વ્યવસ્થિત રીતે થાય એમના માટે પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે। ત્યાં પ્લાન્ટમાં શ્રેડેડ પ્લાસ્ટિક થકી જો પ્લાસ્ટિક નીકળે છે એમને સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ કન્સ્ટ્રક્શનમાં એમને વાપરવામાં આવે છે। અત્યારે સુધીમાં 38 કિલોમીટર જેટલા રોડ આ શ્રેડેડ પ્લાસ્ટિક થકી બનાવવામાં આવ્યા છે। એમના સિવાય જો પ્લાસ્ટિક હોય છે એમનું જુદા જુદા પ્રકારના એમનાથી આઇટમ્સ બનાવવામાં આવે છે, જેવા કે બેન્ચીસ, ચેર્સ, અને એમનું પણ ઇન્સ્ટોલેશન જુદી જુદી જગ્યાઓ ઉપર કરવામાં આવે છે। અને એમના સિવાય જો પ્લાસ્ટિક હોય છે એમના પેલેટ્સ થકી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એમનું ઉપયોગ થાય એ એક લિંકેજ આખું પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે। એટલે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટની તરફ સુરત મહાનગરપાલિકા કામ કરી રહી છે।